જે પ્રકારની તસવીરો અવનવા રંગો સામે આવી રહ્યા છે, સંજય જોશી અમારા સંવાદદાતા સીધા આપણી સાથે અહીંયા જોડાયા છે અને તેઓ ક્યાં ઉપસ્થિત છે, કેવો માહોલ છે અત્યારે તેમની પાસેથી જાણીશું। સંજય, અત્યારે રથયાત્રા ધીમે ધીમે આગળ નીકળી રહી છે, ક્યાં આપ ઉપસ્થિત છો, કેવો માહોલ જોઈ રહ્યા છો? કાલુપુર ખાતે અમે છીએ ને કાલુપુર ખાતે સમગ્ર જે માહોલ છે જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યો છે અને અહીં જે છે સર્વે ભક્તો આપણે કહીશ, કેમેરામેન ગજરાજ આપણે બતાવે આ દ્રશ્યો છે। સૌથી પહેલા અહીંથી જે છે ગજરાજ પસાર થયા અને ત્યારબાદ જે છે હવે તમામ જે ટ્રકો છે તે અહીંથી પસાર થઈ રહી છે। અલગ અલગ મેસેજ આપતી જે ટ્રકો છે, ટેબ્લોસ છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે। ચિક્કાર જલ્દ મેદની અહીં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે કારણ કે આખા અમદાવાદની 18 કિલોમીટરની રથયાત્રામાં આ કાલુપુર એકમાત્ર એવો પોઈન્ટ છે કે જ્યારે ભગવાન અહીં આવે છે ત્યારે ભક્તોને દર્શન આપે છે અને જ્યારે તેઓ પોતાના મોસાળ એટલે કે સરસપુર જાય અને ત્યાંથી પરત આવે ત્યારે ફરીવાર અહીં દર્શન આપતા હોય છે। એટલે આ એક એવો પોઈન્ટ છે જ્યાં ભગવાનના 2 વાર દર્શન થાય છે અને ભક્તો ધન્ય થઈ જાય છે। એટલે મોટે ભાગે ભક્તો જે છે આ પોઈન્ટની પસંદગી કરતા હોય છે। કાલુપુર ખાતે અહીં મોટી સંખ્યામાં જે છે ભક્તો આવતા હોય છે અને બિલકુલ જોઈ શકાય છે કે મોટી જનસંખ્યા અહીં જોવા મળી રહી છે। તમામ ભક્તો જે છે ભગવાનની રાહ જોઈ રહ્યા છે કે તેઓ અહીં ક્યારે આવે અને તેમના દર્શન થાય। મહત્વનું છે કે આ સમગ્ર જે પોઈન્ટ છે, આ વિસ્તાર છે, અહીં જે છે આસપાસ સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં જે છે સિક્યુરિટી પણ જે છે જડબે સલાક રાખવામાં આવે છે। સમગ્ર રથયાત્રા રૂટ ઉપર જે છે જડબે સલાક સિક્યુરિટી છે, સર્વેલન્સ જે છે રાખવામાં આવ્યું છે। ક્યાંક બિલકુલ સમગ્ર રથયાત્રા રૂટ ઉપર જે છે ડ્રોનથી હાલ જે છે વોચ રાખવામાં આવી રહી છે, દૂરબીનથી પણ જે છે પોલીસ હાલ વોચ રાખી રહી છે અને સમગ્ર જે રૂટ છે તેની ઉપર જે છે હાલ સિક્યુરિટીથી સજ્જ છે। મહત્વનું છે કે 149મી આ રથયાત્રા છે અને આ રથયાત્રા જે છે બિલકુલથી જે છે સમગ્ર રૂટ ઉપર હેમખેમ પસાર થાય તેની તમામ જે છે તકેદારી રાખવામાં આવતી હોય છે અને પરિણામે તમામ એજન્સીઓ સહિત રાજ્યભરની મોટાભાગની પોલીસને અહીં જે છે ડેપ્યુટ કરવામાં આવી છે અને હાલ જે તમામ ટ્રકો છે અહીંથી પસાર થઈ રહ્યા છે। એક બાદ એક ટ્રકો અહીં પસાર થશે અને ત્યારબાદ જે છે અખાડાઓ જે છે અહીં આવશે। અખાડાઓ પણ જે છે તે રથયાત્રાની શાન છે। આખું વર્ષ જે છે તમામ જે કર્તબબાજો છે તે આ દિવસની રાહ જોતા હોય છે કે તેઓ રથયાત્રામાં જોડાય અને આ રથયાત્રામાં જોડાઈ અને પોતાના કર્તવ્યો જે છે તે લોકોને બતાવે। તમામ જે ભક્તો છે આ તમામ ઝાંખીઓ જોવા માટે અહીં આવતા હોય છે। બિલકુલથી જોઈ શકાય છે કે હાલ જે સોમનાથ મંદિર અને સૂર્ય મંદિર મોઢેરા, રાણકી વાવ, દ્વારકા મંદિર એટલે કે ગુજરાતની તમામ જે ભાતીઓ છે તે હાલ આ ટ્રક ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે। તમામ ટ્રક છે, તમામ જે ટેબ્લોસ છે તેની ઉપર કંઈક ને કંઈક મેસેજ આપવામાં આવ્યો છે। હાલ જોઈ શકાય છે કે ગોવર્ધન પર્વત જે છે તેની ઝાંખી જે છે અહીં ટેબ્લો મારફતે ટ્રકમાંથી પસાર થઈ રહી છે। ત્યારબાદ જે છે ચારે વેદો જે છે શું સંદેશ આપે છે તે જે છે ટ્રક માધ્યમથી અહીં બતાવવામાં આવી રહ્યું છે। તમામ જે મંડળો છે અમદાવાદના લગભગ 100થી વધુ ટ્રકોમાં કંઈક ને કંઈક મેસેજ આપવાનો અહીં પ્રયાસ થતો હોય છે। કાલુપુર સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભક્તો આ તમામ નજારા હાલ જે છે માણી રહ્યા છે અને સૌ કોઈને આતુરતા છે કે ભગવાન જગન્નાથ હવે અહીં ક્યારે પહોંચે। તેમની સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ જોડાતા હોય છે। તમામ જે છે અહીં કાલુપુર ખાતે ભક્તોને દર્શન આપતા હોય છે। આજના દિવસનો વિશેષ મહત્વ એટલા માટે છે કે અષાઢી બીજના દિવસે જ્યારે જગન્નાથ મંદિરે 364 દિવસ ભક્તો દર્શને માટે જતા હોય છે, પરંતુ આ એક દિવસ એવો છે કે ભગવાન પોતે સમગ્ર અમદાવાદીઓને દર્શન આપવા માટે તેઓ અહીં આવતા હોય છે અને પોતાના દ્વારે દ્વારે જઈ અને ભક્તોને દર્શન આપતા હોય છે। ત્યારે આ વિશેષ મહિમા છે ને આ મહિમા જે છે લોકો તેને દર્શન કરવા માટે આતુર હોય છે, તલપાપડ હોય છે અને હવે જ્યારે કાલુપુર ખાતે તેઓ આવવાના છે ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે અને સૌ કોઈ જે છે ભગવાનના દર્શન માટે આતુર છે। જી।